દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ છે। વરસાદની બેટિંગ સવારથી ચાલુ છે। 2 થી 4 જુલાઈ સુધી ભારે વરસાદની આગામી સમયમાં આગાહી પણ કરવામાં આવી। ભારે વરસાદની આગાહીને પગલે સુરત જિલ્લા કલેક્ટરે નિવેદન આપ્યું છે। વહીવટીતંત્ર આગાહી પર સતત નજર રાખી રહ્યું છે। તંત્ર તરફથી તમામ જરૂરી તૈયારીઓ પણ કરી લેવામાં આવી। વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે ઘટાડાની શક્યતા છે। સુરત જિલ્લામાં સરેરાશ 17.92 મિલીમીટર વરસાદ નોંધાયો છે। તૈયારીની વાત કરીએ તો જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર આપણું 24/7 કાર્યરત છે। તમામ તાલુકાના કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે। એ સિવાય સુરત મહાનગરપાલિકાનો ફાયર વિભાગ, કામરેજનું ERC સેન્ટર તેમજ તમામ નગરપાલિકાઓના ફાયર વિભાગ પણ બચાવ અને રાહતની કામગીરી માટે સંપૂર્ણ સુસજ્જ છે। તમામ લાઇન વિભાગ, RNB, વીજળી વિભાગ, સિંચાઈ તમામ સાથે અત્યારે સતત સંકલન રાખવામાં આવી રહ્યું છે અને જરૂરિયાત મુજબ જો જરૂર પડે તો તાત્કાલિક પ્રતિસાદ માટે અધિકારીઓની કોન્ટેક્ટ ડાયરેક્ટરી પણ તૈયાર રાખવામાં આવેલ છે। હું સુરતના તમામ નાગરિકજનોને વિનંતી કરું છું કે હવામાન વિભાગની આગાહી અને જિલ્લા વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરે। ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળે। નદી, નાળા, કોઝવે અને પાણી ભરાયેલા માર્ગો પાર કરવાનો પ્રયત્ન ન કરે અને અફવાઓથી ખાસ કરીને દૂર રહે અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખે। અને કોઈ પણ ઇમરજન્સી કે મુશ્કેલી હોય તો જિલ્લા કંટ્રોલ રૂમ અથવા સ્થાનિક તંત્રનો તાત્કાલિક સંપર્ક કરે।